ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણો ટોપિક અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયા. ઇવન મિત્રો ચેપ્ટરનો લગભગ ટોપિક વાઇઝ દરેક પૂર્ણ થઈ ગયા. જેમ કે લીલનો અભ્યાસ કર્યો આપણે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ. હવે જ્યારે વનસ્પતિઓની વાત આવે છે મિત્રો, ત્યારે એની અંદર એકાંતર જનન જોવા મળે છે. બરાબર ને મિત્રો? શું જોવા મળે? એકાંતર જનન. મતલબ જન્યુજનક અવસ્થા અને બીજી કઈ બીજાણુજનક અવસ્થા બંને એકાંતરે રહેતી હોય છે. જન્યુજનક અવસ્થા પ્લસ બીજાણુજનક અવસ્થા. તો બંને અવસ્થાઓ જે એકાંતર જનન દર્શાવે છે મિત્રો, બહુ સરસ આપણે અલગ અલગ દરેક ટોપિકની અંદર એનસીઆરટીમાં તો ફક્ત એકલી આવૃત બીજધારીમાં ચાર્ટ આપેલો છે જન્યુજનક અને બીજાણુજનકનો. બરાબર કે નહીં? પરંતુ વિદ્યાર્થી મિત્રો, મેં તમને દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત દરેકની અંદર જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થાના ચાર્ટ સાથે સમજાવેલો છે. રેડી? એટલે જે વિદ્યાર્થીઓને ત્યાં ટોપિક ક્લિયર થઈ ગયો છે ને, એને એમ જ લાગે છે કે અહીંયા પુનરાવર્તન થવાનું છે. અને જે વિદ્યાર્થીઓ ત્યાં અટવાયા હતા કે સર હજુ આ કન્ફ્યુઝન છે જન્યુજનક બીજાણુજનક, તો એ વિદ્યાર્થીઓ અહીંયા ક્લિયર થશે. ખ્યાલ આવી ગયો? એટલે એ ટાઈપનો એક ટોપિક છે. બધા જ ટોપિકનો એક સારાંશ અહીંયા આપણને આપી છે. બરાબર? જો હેડિંગ જ એવું છે મિત્રો કે ભાઈ વનસ્પતિ જીવન ચક્રો અને એકાંતર જનન, પ્લાન્ટ લાઈફ સાયકલ્સ એન્ડ ઓલ્ટરનેશન ઓફ જનરેશન. બરાબર? કે ભાઈ જન્યુજનક દરેક વનસ્પતિની અંદર આ બે અવસ્થા આવે ને આવે. બરાબર? સિમ્પલ તમે વનસ્પતિને પુષ્પ, આપણે આવૃત બીજધારી વનસ્પતિઓની વિચારીએ. તમે બીજ વાવ્યું, 2n રચના ધરાવતું હતું, ભ્રૂણ હતું એની અંદર. ઓકે, બીજાંકુરણ થયું, છોડ થયું, ક્ષુપ થયું, વૃક્ષ થયું. કઈ અવસ્થા? બીજાણુજનક અવસ્થા. રેડી? હવે એની ઉપર પુષ્પ આવે. રેડી? એ પુષ્પની અંદર જન્યુજનક અવસ્થા આવી, અર્ધીકરણ થઈ, એકકીય જન્યુનું નિર્માણ થયું, એમાંથી પરાગરજ, સ્ત્રીકેસરની અંદર અંડકોષ બન્યા. રેડી? તો એ જન્યુજનક અવસ્થા છે. રેડી? હવે એ જન્યુઓનું ફલન થયું, જોડાયા, ફલિતાંડ બન્યું, નવા છોડ માટે બીજ તૈયાર થયું, જમીન ઉપર સ્થાપિત થયો, નવો છોડ બન્યો. ખ્યાલ આવે છે કે નહીં? હવે એ નવો છોડ આગળ જઈને એના ઉપર પુષ્પો આવશે, એટલે એની અંદર પાછી જન્યુજનક અવસ્થા. મતલબ દરેક સજીવની અંદર, દરેક વનસ્પતિની અંદર જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકાંતરે જોવા મળે છે. ચલો, આ વસ્તુ ક્લિયર છે મિત્રો? રેડી? ઓકે ને? તો હવે એનસીઆરટીની વાક્ય રચના સાથે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો વનસ્પતિઓમાં એકકીય, હેપ્લોઇડ અને દ્વિકીય, ડાયપ્લોઇડ એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામી શકે છે, માઇટોસિસ. રેડી? આ ક્ષમતાને કારણે વિવિધ વનસ્પતિ દેહનું નિર્માણ થાય છે. એકકીય, દ્વિકીય. એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા શું ઉત્પન્ન કરે મિત્રો? જન્યુઓ ઉત્પન્ન કરે છે. યાદ કરો, પેલા આપણે બીજાણુઓ જોતા, આપણે લીલ, દ્વિઅંગી, સોરી લીલની આપણે વાત નહીં કરીએ બહુ વધારે, એની અંદર પણ ચર્ચા કરી શકીએ, પણ દ્વિઅંગી, ત્રિઅંગી યાદ કરો. બીજાણુ એકકીય, અર્ધીકરણ દ્વારા બીજાણુનું નિર્માણ થતું, એકકીય બીજાણુ જમીનમાં સ્થાપિત થઈ જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરતું. બરાબર કે નહીં? તો યસ, એ પણ એકકીય છે. રેડી? વનસ્પતિ દેહ જન્યુજનકનું શું કરે? પ્રતિનિધિત્વ કરે છે. ફલનને અનુસરીને ફલિતાંડ પણ સમવિભાજનથી વિભાજિત થઈ દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓલ્ટરનેટ મિત્રો ચાલ્યા જ કરે છે કે ભાઈ ભ્રૂણ બન્યો, ફલિતાંડ બન્યો, 2n રચના ભ્રૂણ બન્યો, અને એ ભ્રૂણમાંથી નવા દેહનું શું થાય? નિર્માણ થતું જોવા મળે છે. રેડી? વનસ્પતિ દેહ દ્વારા અર્ધીકરણથી એકકીય બીજાણુ ઉદ્ભવે છે, આવી પાછું. રેડી? અને આ એકકીય બીજાણુ ફરી પાછા સમવિભાજનથી વિભાજિત થઈ ફરી એકવાર એકકીય વનસ્પતિ દેહની શું કરે? રચના કરે છે. મતલબ કે ઓલ્ટરનેશન ચાલ્યા કરે છે. જન્યુજનક અવસ્થા, પછી બીજાણુજનક અવસ્થા, ફરી પાછી બીજાણુજનક અવસ્થા ઉપર જન્યુજનક અવસ્થા, મતલબ ઓલ્ટરનેટ ચાલ્યા કરતું હોય છે. બરાબર? પરંતુ લીલ જેવી વનસ્પતિઓ, દ્વિઅંગી વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા મુખ્ય હતી, યાદ કરો. જ્યારે ત્રિઅંગી, અનાવૃત અને આવૃત, આ ત્રણેયમાં કોણ છે? બીજાણુજનક અવસ્થા મુખ્ય છે. આ તો પોઈન્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર કટ હશે જ. ચલો, રેડી? જો વનસ્પતિ દેહ દ્વારા અર્ધીકરણથી એકકીય બીજાણુ ઉદ્ભવે છે. આ એકકીય બીજાણુ ફરી પાછા સમવિભાજનથી વિભાજિત થઈ ફરી એકવાર એકકીય વનસ્પતિ દેહની રચના કરે છે. આથી કોઈપણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવન ચક્ર દરમિયાન જન્યુઓનું નિર્માણ કરતી એકકીય જન્યુજનક અવસ્થા,
જન્યુઓનું જે અવસ્થા નિર્માણ કરતી હોય એને શું કહેવાનું મિત્રો? જન્યુજનક અવસ્થા. હેપ્લોઇડ ગેમેટોફાઇટ મિત્રો ચાર્ટમાં બહુ સારી રીતે આપણે અભ્યાસ કરી ગયા છીએ, બરાબર. અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા એટલે કે ડિપ્લોઇડ સ્પોરોફાઇટ. યાદ છે ને મિત્રો? ડિપ્લોઇડ સ્પોરોફાઇટ, રેડી. એને દ્વિકીય બીજાણુજનક અવસ્થા વચ્ચે હંમેશા શું થાય મિત્રો? એકાંતર જનન થતું જોવા મળે છે. શું જોવા મળે? એકાંતર જનન. આ રીતે જ વિવિધ વનસ્પતિ સમૂહ અને તે જ રીતે સ્વતંત્ર વનસ્પતિઓ નીચે પ્રમાણેની વિવિધ જીવન ચક્રની ભાતો તેમને રજૂ કરે છે, બરાબર. હવે આપણે વિવિધ જીવન ચક્રની ભાતોનો અભ્યાસ કરવાનો છે. એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર, બરાબર. તો સરસ મજાનો ટોપિક છે મિત્રો. હજુ ઘણા તો એવું થતું હશે કે આ ક્યાં ચાલી રહ્યું છે, શું ચર્ચા ચાલે છે, બરાબર. પરંતુ ટોપિક 100% કોન્સેપ્ટ બેઝ છે અને લગતા એમસીક્યુ પૂછાઈ શકે અને આપણે એને વ્યવસ્થિત ક્લિયર કરવાનું છે, રેડી. તો હવે આપણે પહેલું જોવાનું છે મિત્રો એકવિધ જીવન ચક્ર. કયું મિત્રો? એકવિધ જીવન ચક્ર. પહેલા હું ચાર્ટ સમજાવીશ, 3 ચાર્ટ આપણને આપેલા જ છે. તો પહેલા હું ચાર્ટ સમજાવીશ અને પછી જ આપણે એની અંદર આગળ થિયરિકલ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો ચાર્ટ છે મિત્રો, જુઓ, એકવિધ જીવન ચક્રનો છે. કોનો છે મિત્રો? એકવિધ જીવન ચક્ર. હવે એકવિધ જીવન ચક્ર એટલે શું? તો આ એવા સજીવો છે કે જેની અંદર જન્યુજનક અવસ્થા જ મુખ્ય છે. બીજાણુજનક અવસ્થા ખાલી નામ પૂરતી જ, ફલિતાંડ પૂરતી. હવે જ્યારે એકવિધ જીવન ચક્રની અંદર જન્યુજનક અવસ્થા હું મુખ્ય બોલું છું તો ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે સર એમાં તો દ્વિઅંગીઓ આવશે ને? તો ના, દ્વિઅંગીઓ નહીં આવે. કારણ કે દ્વિઅંગી વનસ્પતિઓ એક દ્વિવિધ જીવન ચક્રમાં આવશે. કારણ કે તમે યાદ કરો, દ્વિઅંગીની અંદર જન્યુજનક અવસ્થા મુખ્ય હતી, નો ડાઉટ, રાઈટ છે. પરંતુ બીજાણુજનક અવસ્થા પણ થોડું ઘણું અસ્તિત્વ ધરાવતી હતી. પેલી બીજાણુ ધાનીનું નિર્માણ થતું, બીજાણુઓનું નિર્માણ થતું, મતલબ થોડું લાંબો સમય ટકતી હતી. અહીંયા એકવિધ જીવન ચક્ર એટલે એવું કહેવા માંગે છે કે ટોટલી સજીવ જન્યુજનક અવસ્થામાંથી જ પસાર થાય છે. બીજાણુજનક અવસ્થા ફક્ત નામ પૂરતી, ફક્ત નામ પૂરતી. હવે અહીંયા તમે જુઓ, સમજી લો કે ભાઈ એકવિધ જીવન ચક્ર, આ લીલ, આ એકકીય બીજાણુઓ છે, એમાંથી શું કાંઈ બન્યું? એકકીય લીલ જન્યુજનક અવસ્થા જેને કહીશું. એ એકકીય સુકાય આગળ લિંગી પ્રજનન કરવા માટે એને કોનું નિર્માણ કર્યું? જન્યુઓનું નિર્માણ કર્યું. જેમ કે નરજન્યુ, માદાજન્યુ અથવા સરખાવો તો સમજન્યુ. અને એની વચ્ચે યુગ્મક એટલે ફલનની ક્રિયા થઈ, ફલિતાંડ બન્યું, 2n રચના બની. પરંતુ એની બીજાણુજનક અવસ્થા, 2n રચના બની એટલે બીજાણુજનક અવસ્થા શરૂ થઈ ગઈ, દ્વિકીય, ડાયપ્લોઇડ. પરંતુ આ ફલિતાંડ ફક્ત ફલિતાંડ પૂરતું જ છે. મતલબ એ એક કોષીય દ્વિકીય રચના બની એ બની, પછી એની અંદર સમવિભાજન નથી થતું, સીધું જ અર્ધીકરણ થાય. અને અર્ધીકરણ થાય એટલે ફરી પાછા એકકીય બીજાણુઓ બની ગયા. તો એકકીય બીજાણુઓ બને એટલે ફરી પાછી જન્યુજનક અવસ્થા શરૂ થવાની છે. વાત તમે સમજ્યા? ફક્ત ફલિતાંડ બનવા પૂરતી જ બીજાણુજનક અવસ્થા જોવા મળે. મતલબ આ વનસ્પતિઓમાં 90-95% સમયગાળો જન્યુજનક અવસ્થાનો છે. 2-5% જ મિત્રો, 2-5% જ ફલિતાંડ બનવા પૂરતું જ બીજાણુજનક અવસ્થા જોવા મળે. તો અહીંયા મુખ્ય વનસ્પતિ શામાંથી પસાર થાય? જન્યુજનક અવસ્થામાંથી પસાર થાય. અને જન્યુજનક અવસ્થા કેવી હોય મિત્રો? એકકીય હોય. તો આવા જીવન ચક્રની ભાતને મિત્રો શું કહેવાય? એકવિધ જીવન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે મિત્રો? એકવિધ જીવન ચક્ર, કે ફક્ત જન્યુજનક અવસ્થા જ મુખ્ય છે, બીજાણુજનક અવસ્થા કહેવા પૂરતી જ, ફલિતાંડ પૂરતી જ. જે દ્વિઅંગી વનસ્પતિઓમાં નહીં પણ મિત્રો આપણે કહી શકીએ યસ, લીલ ને બધા સજીવોની અંદર આ ટાઈપની અવસ્થા જોવા મળે છે. તમને જોશો તો મિત્રો આપણે પીઝા અથવા તો કેક હોય ને કેવો સરસ એક નાનો પીસ કટ કરીએ, બસ એટલી જ બીજાણુજનક અવસ્થા, મતલબ કે દ્વિકીય અવસ્થા. બાકી ટોટલી જીવન ચક્ર એકકીય અવસ્થામાંથી પસાર થાય એટલે એને એકવિધ જીવન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ખ્યાલ આવી ગયો? રેડી ને? હવે બુકની થિયરી સાથે જો શું કહે છે? બીજાણુજનક પેઢી ફક્ત એક કોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય છે. બીજાણુજનક પેઢી ફક્ત એક કોષીય ફલિતાંડ બન્યું એ બન્યું, બીજું કાંઈ જ નહીં આગળ. કોઈ મોટા કોષ વિભાજન, સમવિભાજન થઈને પ્રાવર કે એવું કઈ રચના જ નહીં.
બસ એક જ ફલિતાંડ પૂરતી જ બીજાણુજનક અવસ્થા. તે મુક્તજીવી અને બીજાણુજનક નથી. તે ફલિતાંડમાં અર્ધીકરણ થવાને પરિણામે એકકીય બીજાણુનું ફરી પાછું શું કરે? નિર્માણ કરી કાઢે છે. અને એકકીય બીજાણુઓ સમવિભાજનથી વિભાજન થઈ અને જન્યુજનકનું નિર્માણ કરે છે. અને આવી વનસ્પતિઓ મુક્તજીવી, જન્યુજનક એ પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી તબક્કો, કારણ કે લીલ પ્રકાશ સંશ્લેષણ તો કરે જ છે. અને આ પ્રકારના જીવન ચક્રને મિત્રો શું કહેવાય? એકવિધ હેપ્લોન્ટિક જીવન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. વોલ્વોક્સ, સ્પાયરોગાયરા બધી લીલ છે મિત્રો. જુઓ, જેવી ઘણી લીલ અને ક્લેમિડોમોનાસ જેવી કેટલીક જાતિઓ તેમના જીવન ચક્રની આવી વાત રજૂ કરે છે. રેડી? એટલે ફક્ત ને ફક્ત એની અંદર કઈ અવસ્થા? જન્યુજનક અવસ્થા જ જોવા મળે છે. બીજાણુજનક અવસ્થા ફક્ત ને ફક્ત ફલિતાંડ પૂરતી જ, આગળ કોઈ પ્રોસેસ નહીં. તો એને શું કહેવાય મિત્રો? જન્યુજનક અવસ્થા અથવા તો એકવિધ જીવન ચક્ર તરીકે ઓળખવામાં આવે. અને લીલ ની અંદર એકવિધ જીવન ચક્ર જોવા મળે છે. ચલો, ક્લિયર? રેડી? હવે જોઈએ મિત્રો આપણે દ્વિવિધ જીવન ચક્ર પણ પહેલા આપણે એનો ચાર્ટ સમજીશું અને પછી એનસીઈઆરટીની થિયરી. મિત્રો, દ્વિવિધ જીવન ચક્રનો ચાર્ટ, સરસ મજાનો ચાર્ટ. યાદ કરો, દ્વિવિધ જીવન ચક્ર અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એના માટેનું છે. એમાં પેલામાં લીલમાં બીજાણુજનક અવસ્થા ખાલી કહેવા પૂરતી હતી. આ લોકોની જન્યુજનક અવસ્થા કહેવા પૂરતી છે. તમે જુઓ, કોઈ બી બીજને જમીનમાં વાવો, છોડ છૂપ વૃક્ષ બને. 10 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ જીવતા હોય છે વૃક્ષો. બરાબર કે નહીં? હવે એ વૃક્ષો ઉપર પુષ્પ આવે ને પુષ્પની અંદર પરાગરજ અને સ્ત્રીકેસરની અંદર અંડકોષનું નિર્માણ થવું, એટલે અર્ધીકરણ થવું. અને એ અર્ધીકરણથી જે જન્યુ બને એને શું કહેવાય? જન્યુજનક અવસ્થા. મતલબ પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રીકેસરની અંદર અર્ધીકરણ થઈને જન્યુઓના નિર્માણની અવસ્થાને મિત્રો શું કહેવાય? જન્યુજનક અવસ્થા. તમે વાત સમજ્યા? એ ફક્ત પેલા પુંકેસર સ્ત્રીકેસરની અંદર પરાગરજ અને અંડકોષ બનવાની ક્રિયાને જ જન્યુજનક અવસ્થા, અને એ પાછા જન્યુ તરત જોડાયા એટલે પાછું ફલિતાંડ બની ગયું. દ્વિકીય અવસ્થા શરૂ થઈ ગઈ. તો બીજાણુજનક અવસ્થા શરૂ થઈ ગઈ. કહેવાનો મતલબ, તમે કોઈ અનાવૃત બીજધારી હોય કે આવૃત બીજધારી, ટોટલી છોડ કેવો છે? 2n, દ્વિકીય રચના ધરાવતો છે. બરાબર કે નહીં? રેડી? તો એ 10 વર્ષ, 20 વર્ષ, 50, 100 વર્ષ જે એનું આયુષ્ય હોય, ટોટલી દ્વિકીય જ છે ને. તો એના ઉપર જન્યુજનક અવસ્થા ક્યારે આવે? જ્યારે પેલું પુષ્પ આવે પુખ્ત અવસ્થાએ છોડ ઉપર, અને એ પુષ્પની અંદર અર્ધીકરણ થાય અને એકકીય જન્યુઓનું નિર્માણ થાય, એ પૂરતી જ અવસ્થા એટલે કઈ? જન્યુજનક અવસ્થા. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા પણ તમે જુઓ, 90% સમયગાળો, 95% સમયગાળો શામાંથી પસાર થાય? બીજાણુજનક અવસ્થામાંથી. ખાલી 2-5% સમયગાળો કઈ અવસ્થા? જન્યુનું નિર્માણ કરતી. પુષ્પ આવે, પુષ્પની અંદર અર્ધીકરણ થાય, ત્યાં જ જન્યુનું નિર્માણ થાય. બસ એ જ થોડો ઘણો સમયગાળો. તો એ જન્યુજનક અવસ્થા. જેવું પાછું ફલન થયું, પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થઈ જન્યુ અંડકોષમાં ફલન કરે, તરત જ બીજાણુજનક અવસ્થા. હવે એમાંથી બીજ બને, બીજમાંથી નવો છોડ બને, છોડમાંથી પાછું વૃક્ષ બને. કહેવાનો મતલબ ટોટલી વનસ્પતિ દ્વિકીય અવસ્થામાંથી જ પસાર થાય છે. જન્યુજનક અવસ્થા તો ખાલી નામ પૂરતી છે, ખાલી જન્યુઓના નિર્માણ પૂરતી જ છે, એકદમ ટૂંક જેવી. જ્યારે બીજાણુજનક અવસ્થા દીર્ઘજીવી, પ્રકાશ સંશ્લેષી, સ્વયંપોષી, બધું જ દ્વિવિધમાં જ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આવા જીવન ચક્રની વાતને આપણે શું કહીશું મિત્રો? દ્વિવિધ જીવન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ફક્ત જન્યુઓનું નિર્માણ પૂરતી જન્યુજનક અવસ્થા. ફરી પાછું એ જ કેક અથવા તો પીઝાને યાદ કરી લઈએ મિત્રો. અને કટિંગ વાળો એક નાનો પીસ મિત્રો, 8 પીસ બી નહીં, વ્યવસ્થિત કરીએ આમ 4 પીસ અથવા તો વધુ થોડા કંજુસાઈ કરીને 8 પીસ કરીએ, તો 8 પીસમાં જે નાનો પીસ વધે એ જન્યુજનક અવસ્થાનો છે. બાકી બધી જ અવસ્થા એટલે કઈ? બીજાણુજનક અવસ્થા. તો હવે એનસીઈઆરટી સાથે આની વાક્ય રચનાને જોઈએ. જો મિત્રો, તેનાથી ભિન્ન એવો એટલે એકવિધ કરતા ભિન્ન એવો બીજો પ્રકાર કે જેમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. જન્યુજનક તબક્કો એકલ કે થોડા કોષીય એકકીય જન્યુજનક દ્વારા જ રજૂ થાય છે. આ પ્રકારનું જીવન ચક્ર એને શું કહેવાય? દ્વિવિધ ડાયપ્લોન્ટિક જીવન ચક્ર તરીકે ઓળખવામાં આવે, કારણ કે ટોટલી વનસ્પતિ દ્વિકીય અવસ્થામાંથી જ પસાર થાય છે. જન્યુજનક અવસ્થા તો નામ પૂરતી જ છે,
અને જન્યુજનક અવસ્થા કોના પર નિર્ભર છે? બીજાણુજનક અવસ્થા ઉપર, પોષણ માટે જે ગણો તે. અને ગૌણ છે ટૂંકજીવી છે, જ્યારે બીજાણુજનક અવસ્થા દીર્ઘજીવી, પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરાબર. ઓકે, હવે અહીંયા જુઓ, ફ્યુકસ લીલની જાતિ આ ભાત દર્શાવે છે. ફ્યુકસ લીલની જાતિ આ ભાત દર્શાવે છે. એનો મતલબ ફ્યુકસ લીલ અપવાદ છે કે જે જન્યુજનક અવસ્થા મુખ્ય નહીં, એની અંદર કઈ બીજાણુજનક અવસ્થા મુખ્ય જોવા મળે છે. એમસીક્યુ પૂછાઈ શકે. રેડી. તદુપરાંત બધી જ બીજધારી વનસ્પતિઓ જેમ કે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ કેટલીક વિવિધતાઓ સાથે આ ભાતને અનુસરે છે, જેમાં જન્યુજનક તબક્કો થોડેકથી બહુકોષીય હોય છે. મતલબ કે ફક્ત પેલી સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાની યાદ છે ને મિત્રો? સ્ત્રીજન્યુધાની ભ્રૂણપૂટની રચના મેં થોડું ડીપમાં બાર સાયન્સના ટોપિક સાથે તમને સમજાવેલું. બરાબર. તો એ ભ્રૂણપૂટની રચના પૂરતું જ એકકીય અવસ્થા જોવા મળે છે. જેવું ફલન થશે એટલે તરત જ બીજાણુજનક અવસ્થા શરૂ થઈ જતી જોવા મળે છે. ચલો ક્લિયર. તો આ થઈ ગયું મિત્રો દ્વિવિધ જીવન ચક્ર. આવડશે? રેડી ને? હવે એકવિધ દ્વિવિધ, જો મિત્રો એક દ્વિવિધ જીવન ચક્ર, મતલબ અહીંયા તમારી દ્વિઅંગી અને ત્રિઅંગી બે આવશે, કારણ કે એ બંનેની અંદર કેવું હતું? બંનેની વેલ્યુ હતી. એકવિધ જીવન દ્વિઅંગીની યાદ કરો તો દ્વિઅંગીની અંદર શું હતું મિત્રો? જન્યુજનક અવસ્થા મુખ્ય હતી, પરંતુ એની બીજાણુજનક અવસ્થામાં પણ એની ક્ષમતા હતી થોડી. જ્યારે ત્રિઅંગીમાં જન્યુજનક અવસ્થા ગૌણ હતી તો બીજાણુજનક અવસ્થા મુખ્ય હતી. બરાબર કે નહીં? પણ એ વસ્તુ પહેલા ચાર્ટ સાથે સમજીએ અને પછી બુકની વાક્ય રચના સાથે આપણે એને સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પહેલા વાત કરીશું દ્વિઅંગી વનસ્પતિઓની. યાદ કરજો મિત્રો, દ્વિઅંગીનો મેં તમને ચાર્ટ પણ એક્સ્ટ્રા કરાવેલો છે મારા સ્વસુંદર અક્ષરો વડે. બરાબર. તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. ઓકે, અહીંયા ધ્યાન આપો મિત્રો. બીજાણુઓનું નિર્માણ થયું, બીજાણુઓ એકકીય હતા, અર્ધીકરણ થઈ, એકકી એટલે એકવિધ જીવન ચક્ર શરૂ થયું. દ્વિઅંગી વનસ્પતિની વાત કરું છું. ઓકે, જન્યુજનક અવસ્થા મુખ્ય હતી, યાદ કરો, પ્રકાશ સંશ્લેષી, પેલી મોસ રિક્સી આને બધું યાદ છે કે નહીં મિત્રો? સુકાય સ્વરૂપે પથરાયેલી હોય જમીન ઉપર. રેડી. અને એની ઉપર સ્ત્રી જન્યુધાની અને પુંજન્યુધાનીનું નિર્માણ થતું, જન્યુનું નિર્માણ થતું. બરાબર. એટલે સીધી વસ્તુ છે, પોતે એકકીય છે એટલે જન્યુ નિર્માણ કરવા માટે એને સમવિભાજન જ કરવું પડશે. રેડી. અને એ જન્યુ જ્યારે જોડાણ થાય, ફલિતાંડ બને એટલે ફલન થાય એટલે યુગ્મક એટલે ફલિતાંડ બને, 2n રચના તૈયાર થઈ. અને 2n રચના એટલે બીજાણુજનક અવસ્થા. પણ યાદ કરો, લીલની અંદર બીજાણુજનક અવસ્થા ફક્ત ફલિતાંડ પૂરતી હતી. રેડી. જ્યારે આપણે દ્વિઅંગી વનસ્પતિઓમાં જોયું તો મિત્રો પ્લાવર બનતો, સમવિભાજનની ક્રિયા દ્વારા ઘણા બધા 2n રચના ધરાવતા કોષોનો સમૂહ તૈયાર થાય. અને એમાંથી પછી એક બીજાણુ માતૃકોષ, યાદ આવે છે કે નહીં મિત્રો? એમાંથી એક બીજાણુ માતૃકોષ પછી અર્ધીકરણ પામી અને એકકીય બીજાણુઓનું નિર્માણ કરતો. મતલબ લીલ કરતા અહીંયા બીજાણુજનક અવસ્થા થોડી લાંબી છે. પ્રાવર ને બધી રચનાઓ એની અંદર જોવા મળે છે. ખ્યાલ આવે કે નહીં? ફલિતાંડ પૂરતી નથી. મતલબ અહીંયા બીજાણુજનક અવસ્થા થોડી વધારે સમય માટે જોવા મળે છે. એટલે અહીંયા તમારે યાદ રાખવું તો દ્વિઅંગી વનસ્પતિઓ માટે અહીંયા યાદ રાખવાનું કે ચાર્ટની અંદર લખવાનું કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિઓ માટે જન્યુજનક અવસ્થા 70% સમયગાળો કે 80% સમયગાળો, અને બીજાણુજનક અવસ્થા 20 થી 30% સમયગાળો. એટલે ખબર પડે કે યસ જન્યુજનક અવસ્થા મુખ્ય છે દ્વિઅંગી વનસ્પતિઓમાં, જ્યારે બીજાણુજનક અવસ્થા ગૌણ છે. પરંતુ લીલને એમના કરતા તો એની બીજાણુજનક અવસ્થા લાંબી છે. લીલમાં તો ફક્ત ફલિતાંડ પૂરતી જ હતી. અહીંયા ફલિતાંડનું સમવિભાજન થઈ પ્રાવર ને એની અંદર ઘણા બધા બીજાણુનું નિર્માણ થાય ને એમાંથી પછી બીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામી એકકીય બીજાણુઓનું નિર્માણ કરે. અને એ એકકીય બીજાણુ ફરી પાછી કઈ અવસ્થા શરૂ કરે? જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા સુકાય બનાવે, પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે, સ્વયંપોષી છે. રેડી. બહુ દીર્ઘજીવી નથી થયું, પરંતુ બીજાણુજનક અવસ્થાની કમ્પેરમાં તો દીર્ઘજીવી જ છે. અને પછી એની અંદર સ્ત્રી જન્યુધાની અને પુંજન્યુધાની દ્વારા લિંગી પ્રજનન કરે અને ફરી પાછું ફલિતાંડ બને. અને બીજાણુજનક અવસ્થા કોના ઉપર નિર્ભર છે? જન્યુજનક અવસ્થા ઉપર નિર્ભર છે. ચલો ક્લિયર. તો 70-30 નો રેશિયો એવું આપણે કહી શકીએ. 70-30 કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિઓમાં 70% 80% જન્યુજનક અવસ્થા છે, જ્યારે 20% 25% જેટલો સમયગાળો બીજાણુજનક અવસ્થા પર નિર્ભર રહેલો છે. તો બંનેનું એક વેલ્યુ જોવા મળે છે. મતલબ 6 પીસ પીઝાના એક વ્યક્તિ પાસે તો 2 પીસ બીજાણુજનક પાસે પણ છે. પેલા લીલ જેવું નહીં કે એક પીસ બી માંડ આવે. બરાબર. તો
અહીંયા એ રીતે આપણે એને સમજી શકીએ છીએ. એટલે બંનેનું મહત્વ છે, એટલે એને એક દ્વિવિધ જીવન ચક્ર તરીકે ઓળખાવ્યું છે. ચલો, ખ્યાલ આવી ગયો. હવે ત્રિઅંગી માટે હું ચર્ચા કરી રહ્યો છું, ધ્યાન આપજો. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રિઅંગીને યાદ કરો. ત્રિઅંગીની અંદર આપણે એમ કહી શકીએ કે બીજાણુજનક અવસ્થા મુખ્ય હતી. યાદ આવે છે ચાર્ટ પણ? એમાં છોડ સ્વરૂપ જોવા મળતું હોય. સૌપ્રથમ કહેતા ભૂમિ નિવાસી વનસ્પતિઓ, સૌપ્રથમ મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણેયમાં વિભાજિત વનસ્પતિઓ. યાદ છે કે નહીં? એનો મતલબ ફલિતાંડ બની એ બીજાણુજનક અવસ્થામાં તમને છોડ સ્વરૂપની રચના, મૂળ, પ્રકાંડ, પર્ણ, સૌપ્રથમ વનસ્પતિ મતલબ જમીન નિવાસી વનસ્પતિઓ, એ બધું આપણે કહી શકીએ છીએ. રેડી કે નહીં? અને પછી એની અંદર મિત્રો આપણે એમ કહી શકીએ કે જે બીજાણુઓનું નિર્માણ થતું, એ બીજાણુઓનું અર્ધીકરણ થઈ પછી એ બીજાણુઓ જન્યુજનક અવસ્થાની શરૂઆત કરતા, અને એમાં જન્યુજનક અવસ્થા સુકાયકીય અલગ એક નાના સુકાય તરીકે શરૂઆત કરે છે. યાદ છે ને? સ્વયંપોષી પણ છે પાછા એ લોકો તો. યાદ આવે છે ને? અને એ ફક્ત લિંગી પ્રજનન પૂરતા જ છે. એટલે જન્યુજનક અવસ્થા લિંગી પ્રજનન માટે સ્ત્રી જન્યુધાની અને પુંજન્યુધાનીનું નિર્માણ કરશે અને ફલન કરશે. એટલે ફરી પાછું ફલિતાંડ બનશે, ફરી પાછું નાનો છોડ, એમાંથી ભ્રૂણમાંથી છોડ તૈયાર થશે. એ છોડ એના ઉપર બીજાણુઓનું નિર્માણ કરશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આપણે એમ કહી શકીએ કે ત્રિઅંગી વનસ્પતિઓમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, દીર્ઘજીવી છે, મુખ્ય છે, દીર્ઘજીવી છે. અને એમ કહી શકાય કે એ એટલા માટે એને પણ એક દ્વિવિધ કીધું, પણ ત્યાં મુખ્ય 2n રચના ધરાવતા મતલબ કે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે. તો બીજાણુજનક અવસ્થા માટે ત્રિઅંગી વનસ્પતિઓમાં આપણે કહી શકીએ 60 થી 70%, અને પહેલાને 30 થી 25 થી 30% કે 40% આપી દો સમયગાળો. ખ્યાલ આવે? પણ બંનેનું મહત્વ છે, એટલે એને શું કહેવાય? એક દ્વિવિધ જીવન ચક્ર. એટલે ત્રીજો ચાર્ટ જે ખરો ને મિત્રો, એ બંનેને લાગુ પડે, દ્વિઅંગી અને ત્રિઅંગીને. દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે 80% સુધી, બીજાણુજનક અવસ્થા 20%. તો ત્રિઅંગીમાં 70% બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, અને જન્યુજનક અવસ્થા 30% છે, ગૌણ છે, જન્યુનું નિર્માણ પૂરતી છે. તો એની અંદર એ બે દ્વિઅંગી અને ત્રિઅંગી માટે આપણે શું કહી શકીએ? એક દ્વિવિધ જીવન ચક્ર તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે આપણે આ વાક્ય રચનાઓને એનસીઈઆરટી સાથે જોઈએ. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે મધ્યસ્થી સ્થિતિ. પેલું તો એક તરફી હતું. લીલમાં જન્યુજનક અવસ્થા એક તરફી મુખ્ય, આવૃતમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય એક તરફી થઈ ગયું. પણ દ્વિઅંગી અને ત્રિઅંગીની અંદર જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા બંનેનું થોડું મધ્યસ્થી, બંનેનું થોડું મહત્વ છે. હા, એક બાજુ પાસું વધારે પણ છે, જેમ કે દ્વિઅંગીઓમાં જન્યુજનકનું પાસું વધારે મજબૂત છે. રેડી? તો ત્રિઅંગીઓમાં બીજાણુજનકનું પાસું વધારે મજબૂત છે. એટલે એમાં બંને જીવનચક્રની વાત જોવા મળે, એટલે એને એક દ્વિવિધ હેપ્લોડિપ્લોન્ટિક જીવનચક્ર તરીકે ઓળખીએ છીએ, પ્રદર્શિત કરે છે. બંને તબક્કાઓ બહુકોષીય છે, બરાબર કે નહીં? તેમ છતાં તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી કેવા છે મિત્રો? જુદા પડે છે. રેડી? તો આગળ જોઈએ. આગળ જુઓ. પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી સુકાય કે સીધા ટટ્ટાર તબક્કો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે, અને તે આધારે તે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ રીતે અપૂર્ણ નિર્ભર કરતી ટૂંક જેવી બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરણ આવે છે. બધી દ્વિઅંગી વનસ્પતિઓ આ પ્રકારની જીવનચક્ર ભાત રજૂ કરે છે. એટલે પહેલો પોઈન્ટ કોનો છે? દ્વિઅંગી વનસ્પતિઓને છે. એમાં એવું કહેવા માંગે છે કે જન્યુજનક અવસ્થા મુખ્ય છે, બીજાણુજનક અવસ્થા ગૌણ છે, પરંતુ બીજાણુજનક અવસ્થા ટોટલી લીલને માફક ટૂંક જેવી નથી. થોડું ઘણું તો લાંબુ આયુષ્ય છે, પણ એ નિર્ભર કોના ઉપર છે? જન્યુજનક અવસ્થા ઉપર નિર્ભર છે. હવે નીચેનો ચાર્ટ, એટલે કે નીચેનો પેરેગ્રાફ ત્રિઅંગીઓ માટે છે. જુઓ. દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષીને વાહક પેશીધારી, યાદ છે ને મિત્રો, વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે. દ્વિકીય બીજાણુજનક અવસ્થા કોની અંદર? ત્રિઅંગીની અંદર. તે બહુકોષીય મૃતોપજીવી સ્વયંપોષી સ્વતંત્ર પરંતુ ટૂંક જેવી એકકીય જન્યુજનક સાથે શું મિત્રો? એકાંતરણ આપે છે. બરાબર કે નહીં? અને હા મિત્રો, જો એનું એકકીય જે જન્યુજનક અવસ્થા ખરી ત્રિઅંગી વનસ્પતિઓમાં, મિત્રો અહીંયા ખાસ જુઓ, થિયરીમાં ઉલ્લેખ નથી, અહીંયા છે. બહુકોષીય તો હોય બરાબર, પણ મૃતોપજીવી શબ્દ જુઓ. આપણે ત્યાં સ્વયંપોષી વધારે ઉલ્લેખ કરેલો હતો, પણ મૃતોપજીવી શબ્દ પણ યાદ રાખી શકીએ કે બેની જન્યુજનક અવસ્થા મૃત સડતા કાર્બનિક પદાર્થોમાંથી શું મેળવે? પોષણ મેળવે, તો મૃતોપજીવી. બરાબર? સ્વયંપોષી અને સ્વતંત્ર છે, કારણ કે એ બીજાણુજનક અવસ્થા ઉપર નિર્ભર નથી, એની જન્યુજનક અવસ્થા અલગ સુકાય બનાવે છે. બરાબર? તો આવી વાત એક દ્વિવિધ જીવન ચક્ર તરીકે ઓળખાય છે.
હેપ્લોઇડ ડાયપ્લોન્ટિક જીવનચક્ર તરીકે એને ઓળખવામાં આવે છે અને બધી જ ત્રિલિંગી વનસ્પતિઓ આ ભાતને શું કરે, પ્રદર્શિત કરે છે. ચલો ક્લિયર, રેડી. અને છેલ્લે મિત્રો રસપ્રદ રીતે જ્યારે ઘણી લીલની પ્રજાતિઓ એક વિવિધ જીવનચક્ર પણ ધરાવે છે. જો મિત્રો લીલ અપવાદમાં છે જ મિત્રો, ધ્યાન આપવા જેવી બાબત છે. રેડી, કારણ કે આપણે પેલી ફ્યુકસ લીલ જોઈ કે જે લીલ હોવા છતાં દ્વિવિધ જીવનચક્રને અનુસરે છે, બરાબર. તો અહીંયા પણ જોવા તેમાંની કેટલીક એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા એ મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ, બરાબર, જે એક દ્વિવિધ જીવનચક્રને ધરાવે છે, બરાબર. તો આપણે એક એક્ઝામ્પલ સ્વરૂપે આપણે યાદ રાખીશું એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ, બરાબર. તો એ એક દ્વિવિધ જીવનચક્રને મતલબ અનુસરતી જોવા મળે છે. એટલે લીલમાં ખરેખર ખૂબ વિવિધતાઓ રહેલી હોય છે. પરંતુ અહીંયા મિત્રો તમારો ટોપિક એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર પૂર્ણ થઈ ગયો છે, જે દરેક વનસ્પતિ પોતાના જીવનની અંદર જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થામાં એકાંતર જનન દર્શાવે છે, બરાબર છે. ક્યાંક અટવાઓ તો દ્વિઅંગી, ત્રિઅંગી બધા જ પેરેગ્રાફ વિડીયો ફરીથી જોઈ લેવા, જેથી તમને કોઈ તકલીફ હોય, કોઈ પ્રશ્ન હોય તો એ સોર્ટ આઉટ થઈ જાય. ચલો ક્લિયર, રેડી. તો અહીંયા મિત્રો આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ ચેપ્ટર એકદમ ક્લિયર કટ થઈ ગયું હશે. રેડી. સારાંશ દરેક ચેપ્ટરનો 100% તમારે વાંચવાનું જ રહેશે. હું તમને પહેલેથી જ કહેતો આવ્યો છું. ઓકે, રેડી, ગુડ.